ગીર સોમનાથ જિલ્લામાં ફરી એક વખત પાલિકાએ ગેરકાયદેસર દબાણોને હટાવવાની કામગીરી કરી। વેરાવળ રોડ પર મેરીટાઈમ બોર્ડની જગ્યામાં આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। કેબિનો, જૂના બાંધકામ સહિતના દબાણોને દૂર કરવામાં આવ્યા હતા। તંત્રએ દબાણ હટાવી લેવા નોટિસ ફટકારી હતી। નોટિસ ફટકારવા છતાં દબાણ હટાવવામાં નહીં આવતા પાલિકા તંત્રએ દબાણ હટાવવાની કામગીરી અધિકારીઓની ઉપસ્થિતિમાં કરી હતી। હજી પણ દબાણ હટાવવાની કામગીરી ચાલુ છે, ત્યારે મેરીટાઈમ બોર્ડની ઓફિસથી બંદર ગેટ સુધીની જગ્યામાં તમામ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવશે। સંવાદદાતા રોહિત ફોનલાઈન પર જોડાયા છે। રોહિત, ગીર સોમનાથ જિલ્લામાં ફરી એક વખત પાલિકાએ ગેરકાયદેસર દબાણોને હટાવવાની કામગીરી શરૂ કરી છે, શું વિગતો? ખાસ તો જે વેરાવળ બંદર વિસ્તારની અંદર જે દબાણ હટાવવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। મેરીટાઈમ બોર્ડની જે જગ્યા હતી તેની અંદર ખાસ કરીને કેબિનો અને જૂનું ખાસ કરીને જે દબાણ હતું, જે વર્ષો જૂનું દબાણ હતું, તેને હાલ દૂર કરવાની કામગીરી છે તેને હાથ ધરવામાં આવી છે। મેરીટાઈમ બોર્ડની જે જમીન છે આખી હતી તેની ઉપર પેશકદમી થઈ હતી। લોકો દ્વારા કચરો નાખવામાં આવતો હતો। ખાસ તો નાની નાની જે કેબિનો હતું તે સંપૂર્ણ જે આખું વેરાવળ બંદર અને તેની આસપાસના વિસ્તારમાં જે બંદર સુધીનો જે રસ્તો છે તે મેરીટાઈમ બોર્ડની જેટલી પણ જગ્યા છે તેને હાલ ખુલ્લી કરવામાં આવશે। જી બિલકુલ રોહિત, જાણકારી બદલ આભાર। વડોદરા